તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મૃત્યુના મામલે મહત્વપૂર્ણ આવી રહ્યો છે ખુલાસો। સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે અને ખ્યાતિ હોસ્પિટલ વિવાદ મામલે પ્રાથમિક રિપોર્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। આપણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી આ કામગીરી અંગે આરોગ્ય પ્રધાન સીએમ સાથે ચર્ચા કરશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। આ બેઠક શરૂ થઈ ચૂકી છે, પણ સીએમ સાથે પણ આરોગ્ય પ્રધાનની આ બેઠક છે, કયું મહત્વપૂર્ણ એવું પાસું રહેશે આ બેઠકનું જેને લઈને કોઈ મોટો નિર્ણય આવી શકે? આવે તો ગઈકાલથી ખ્યાતિ હોસ્પિટલનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે, જેને લઈને અત્યારે આરોગ્ય વિભાગની બેઠક છે, એ બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે। જે પ્રાથમિક ફાઇન્ડિંગ છે તેને લઈને ખુદ આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બેદરકારી છે હોસ્પિટલની તે જોવા મળી રહી છે। હોસ્પિટલ પર આ હોસ્પિટલની સહિત તમામ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે તેની માટેના એક્શન ટેકન રિપોર્ટ જે છે, એક્શન ટેકન પગલાં શું લઈ શકાય તેની સાથે જ આરોગ્ય વિભાગ અત્યાર સુધી કેવા પ્રકારની કામગીરી કરી રહી છે તેની માટે ની જે બેઠક હતી તે ચાલુ છે। તેની વચ્ચે મુખ્ય પ્રધાન સાથે જે આરોગ્ય પ્રધાનની બેઠક છે તે પણ યોજાઈ છે કે જેની અંદર અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે તેમને અવગત છે તે કરવામાં આવ્યા છે। આભાર કિંજલ। તો આખરે આ સમગ્ર રિપોર્ટ અંગે ચર્ચા વિચારણા અને ત્યારબાદ કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને સીએમને પણ અપડેટ કરાયો।